નમસ્કાર મિત્રો, ભરત પરસાના રાજકોટથી હું છેલ્લા 20 વર્ષથી આ ગાય આધારિત ખેતીનો ગામડે ગામડે પ્રચાર કરું છું. હવે ખેડૂતોમાં જનજાગૃતિ આવી છે અને ખરીદનારની પણ જાગૃતિ આવી છે કે આપણે ઓર્ગેનિક ખેતીનું ખાવું જોઈએ. કારણ કે આજે આપ સૌ જાણો છો કે દિવસે દિવસે બીમારી વધતી જાય છે. આજે મેં રાજકોટની બધી હોસ્પિટલમાં ગયો છું, કેન્સર હોસ્પિટલમાં ગયો છું, બધી હાઉસફુલ છે. ત્યાં આજે પગ મૂકવાની જગ્યા નથી. આજે આપણે એક કિસ્સો એવો બન્યો, એક અમારા રિલેટિવનો કે રાજકોટમાં એને કેન્સર થયું, લેડીઝને. તો બધી હોસ્પિટલમાં તો ક્યાંય જગ્યા ન મળી. છેલ્લે એને અમદાવાદ જવું પડ્યું અને અમદાવાદે 2 દિવસે વારો આવ્યો. અત્યારે દિવસે એ કેન્સર વધતું જાય છે. નાના બાળકો જન્મતા જ ક્યાં કેન્સર થાય છે. હમણાં ગયો તો એક બાળક 6 મહિના હતું, એને કેન્સર હતું. એટલે હવે ઓર્ગેનિક ખેતીની જનજાગૃતિ આવતી છે. તો આજે આપણા તત્વ ગુણ ઓર્ગેનિક ખેતીમાં આજે હું આવ્યો છું. તો આજે આપણે જે માલિક છે તો તેમનો આજે આપણે પરિચય કરાવી. ભાઈ સાહેબ, આપનું નામ શું છે? મારું નામ છે સીએ અંકુર બારિયા. હું બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક પ્રોડક્ટનું સેલ્સ માટે હું એક ઝુંબેશ લઈને નીકળું છું કે બધા વ્યક્તિ જે કોઈ પણ ખરીદી કરે એમને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી વસ્તુઓ મળે કે જેમાં કોઈ પણ જાતનું કેમિકલ ના હોય, પેસ્ટિસાઇડનો વપરાશ ના થયો હોય, રાસાયણિક ખાતરોનો વપરાશ ના થયો હોય, જે ખાલી ને ખાલી ગાય આધારિત કે પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી વસ્તુઓ હોય એને જે મને અમારા કસ્ટમરને પ્રોવાઈડ કરવું છે એના માટે હું એક ઝુંબેશ લઈને નીકળું છું. એના માટે જ મેં આ સ્ટોર ચાલુ કર્યો છે, જે અંબિકા ટાઉનશીપમાં ફ્લોરા આઇકોન બિલ્ડિંગમાં G6 નંબરના શોપ પર ચાલુ કરેલો છે. ચલો હું તમને સ્ટોરની મુલાકાત કરાવડાવું. આ બધી આઈટમ શું છે જણાવજો. હા, અત્યારે જે અમારે જે કંઈ પણ પ્રોડક્ટ્સ છે એ બધી ઓર્ગેનિક છે, જેને અમે વેક્યુમ પેકમાં કરેલી છે. એટલે કે જે અનાજ કઠોળ જે કોઈ પણ છે એ બધા વેક્યુમ પેકમાં કરેલ છે. આ ચણા છે તો ચણા પણ એક વેક્યુમ પેકમાં કરેલ હોવાથી બગડવાના જે ચાન્સીસ છે ઘણા ઘટી જાય છે. કારણ કે આપણે આમાં જ્યારે ઉત્પાદન કરીએ છીએ ત્યારે એમાં કોઈ પેસ્ટિસાઇડ કે કેમિકલ વાપરતા નથી, તો એને ખરાબ થવાના ચાન્સ વધી જાય. તો એ ખરાબ થવાના ચાન્સ ઘટાડવા માટે અમે બધાને વેક્યુમ પેક કરેલા છે. આ જે ચણાની ક્વોલિટી છે તમે ક્વોલિટી ચેક કરો, એક એક દાણો બધો સરખો આવેલો છે. જુઓ, બધી વસ્તુ છે એ જે સોર્સ કરેલી છે. એમાં જે ફાર્મર હોય છે એ ફાર્મર પણ ઓર્ગેનિક સર્ટિફાઈડ હોવો જોઈએ. પછી જ્યાં અમે આ પેકિંગ કરાવીએ છીએ એ કંપની પણ સર્ટિફાઈડ હોવી જોઈએ. અને ત્યાર પછી અમારી આ જે શોપ છે એ પણ એક NPOP સર્ટિફાઈડ શોપ છે કે જેમને ઓડિટ થઈને સર્ટિફિકેટ મળેલું છે. એમ જ સર્ટિફિકેટ કે આ તો કોઈ નથી. અમારી પાસે NPOP સર્ટિફિકેટ છે, ઇન્ડિયા ઓર્ગેનિક સર્ટિફિકેટ છે, જૈવિક ભારતનું સર્ટિફિકેટ છે, જેમાં કેમિકલ ફ્રી પ્રોડક્ટ બધી રાખીએ છીએ. બધી વસ્તુમાં અમારી પાસે અત્યારે જે વેરાયટી છે એમાં જે કિચનમાં વપરાય છે ને એ ટાઈપની અનાજ, કઠોળ એ બધી વસ્તુ છે. એ સિવાયની અમે ઓર્ગેનિક તેલ રાખીએ છીએ. ગાય આધારિતને વધારે પ્રોત્સાહિત કરવા ગાય આધારિત તેલ પણ રાખીએ છીએ. ઓર્ગેનિક તેલ છે એ કાચી ગાડીનું છે કે ડબલ ફિલ્ટર છે? કાચી ગાડીનું છે, કોલ્ડ પ્રોસેસ છે. કોલ્ડ પ્રોસેસમાં. હા, કાચી ગાડીને અને ઓલો એમાં ડિફરન્સ તમે ખ્યાલ છે. હા મિત્રો, કાચી ગાડીનું તેલ હોય છે ને ઈ ધીમે ધીમે ફરતું હોય છે. એટલે કોઈના મગફળીના તત્વ જે છે, પ્રોટીન, કેલ્શિયમ, એ મળતું નથી. એટલે બધા પ્રોટીન આપણને મળી જાય છે. અને જે ડબલ ફિલ્ટરમાં બધે ફાસ્ટ ચાલે અને બધા તત્વો મળી જતા હોય છે. બીજું કે કાચી ગાડીનું તેલ ઘટ હોય છે, તો તમારે જે ડબલ ફિલ્ટરનું તેલ એ 2 ચમચી નાખવાનું થાય, તો આ તમારે 1 ચમચી જ નાખવાનું થાય. તો સલોએ આ તમને ફાયદો થાય છે અને એ તમને નુકસાન થતું. બીજું કે તમે જ્યારે વઘાર આપો છો ત્યારે એની સરસ મજાની સુગંધ આવે છે, ખાવામાં પણ સુગંધ આવે છે. એટલે કાચી ગાડીનું તેલ બહુ ફાયદાકારક હોય છે. આગળ હું તમને હજી વિઝિટ કરાવું તો અમે છે ને જે શાકભાજીનું ડિપાર્ટમેન્ટ છે, આપણે જોયો મેડમ. અત્યારે જે અમારી પાસે જે શાકભાજી અવેલેબલ છે એ શાકભાજી બધા જ મારા ફાર્મમાંથી, જ્યાં અમે ગાય આધારિત બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી છે. આ જામફળ છે એ છે. આ જામફળ તમે જો ઓર્ગેનિક છે, કાચે કાચે તમે ખાઈ શકો, કોઈ પણ નાનો બાળક ખાઈ શકે. પછી જે શાકભાજી છે ગાય આધારિત ઉત્પાદકો બધા, જેવા કે ગૌ જીવામૃત છે, ગાયનું છાણ છે, એમાંથી અમે પાવડર ફોર્મમાં બનાવીને એમને યુઝ કરીને બનાવેલું છે. અત્યારે જે પણ શાકભાજી તમે અહીંયા જોઈ રહ્યા છો એ બધી મારા પોતાના ફાર્મમાંથી બનાવેલ છે.
100% ખાતરીબંધ છે. આમાં તમારે કોઈ પણ જાતના કેમિકલ ટેસ્ટ કરી લેવાની. તમારે કેટલા વીઘાનું ફાર્મ છે? 18 વીઘાનું ફાર્મ છે. અને મિત્રો આપ સૌ જાણો છો કે હું છેલ્લા 20 વર્ષથી આ ગાય આધારિત ખેતીનો જે પ્રચાર કરું છું, એમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ગૌમૂત્ર, 250 ગોબરનું પાણી આ પ્લાવન ટાઈમે છાંટવાનું છે. દર 15 દિવસે 3 થી 4 વાર. આનાથી બહુ સરસ આપણું શાક બની જાય છે. એટલે કોઈ પેસ્ટિસાઇડ છાંટવું પડતું નથી. ખાસ તો મધમાખી આવે છે, પોલિનીકરણ છે અને મીઠાશ વધે છે. તો આના માટે મિત્રો મેં આ ઇનામ બહાર પડ્યું છે કે કોઈ પણ ખેડૂત આ મારો પ્રયોગ છે, દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબર, એ 20 રૂપિયાનો થાય, આ 20 રૂપિયાની નુકસાની જાય તો 1 કરોડ રૂપિયા ઇનામ બહાર પડ્યું છે. એટલે આજે ઘણા ખેડૂતો આ મિશનમાં આવી ગયા છે અને કરવા માંડ્યા છે. અને બધી આ શાકભાજી છે, કઠોળ છે, આ બધો પ્રયોગ થવા માંડ્યો છે. અને એડિશનલી હું કહું ને તો જે કોઈ પણ નાના ખેડૂત છે કે જેમને પોતાનું માર્કેટિંગ સેટઅપ નથી, કે જે ગાય આધારિત ખેતી કરે છે, જે કંઈ પણ આ વસ્તુઓ ઉગાડે છે, તો આપણે એ ગાય આધારિત ખેતી જે કરતા વ્યક્તિ છે એમની પાસેથી સોર્સ કરી અને અહીંયા આપણે સ્ટોરમાં એમને સેલ્સ કરવા માટે પણ ઓફર કરીએ છીએ કે જે લોકો હવે આપણે આ કોબીજ છે, કોબીજ નગર દવા વગર થાય જ નહીં, તો આ ઓર્ગેનિક છે. કોબીમાં પણ અમે જીવામૃતનો જે છંટકાવ કરીએ છીએ ને એના હિસાબે જ આ રિઝલ્ટ મળેલું છે. એટલે આપણે પેલા એવું કે કેમિકલ વગર કોબી ન થાય, તો આનું રિઝલ્ટ આ છે આપણી પાસે નજર સામે. જામફળનો ટેસ્ટ કેવો તમને? એકવાર તમારો અંકુરભાઈ એનું એડ્રેસ શું છે? અમારું એડ્રેસ છે G6 ફ્લોરા આઇકોન. આખું નામ શું છે? સત્વગુણ ઓર્ગેનિક મોલ, G6 ફ્લોરા આઇકોન, અંબિકા ટાઉનશીપ, અંબામાના મંદિરની સામે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી વોકિંગ ડિસ્ટન્સ જેટલું થઈ શકે. તમે કોઈ પણ જગ્યાએ જો આ વધારે માહિતી જોતી હોય તો હું અમારા મોબાઈલ નંબર આપું છું 8735055053. આ નંબર ઉપર 8735055053 આ નંબર ઉપર ખેડૂતો પણ અમારો સંપર્ક કરી શકે છે અને કસ્ટમર પણ સંપર્ક કરી શકે છે. અમારું મેઇન કામ છે સારી વસ્તુ સારી જગ્યાએ પહોંચાડવાની. અને મિત્રો આની અંકુરભાઈને હું ઘણા ટાઈમથી ઓળખું છું. આની હું ગેરંટી લઉં છું કે પોતે આ કોઈનો ધંધો નથી, આ તો શોખ મોલ ખેલો છે. પોતે તો પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ એને એવું છે કે મારા કસ્ટમરને સારું ઓર્ગેનિક ફૂડ ખવડાવું, એ આશયથી એમને આ બિઝનેસ ચાલુ કર્યો છે. અને આ બધી અલગ અલગ પ્રોડક્ટ જોઈ શકો છો. બધી જે ઓર્ગેનિક સોર્સ કરેલી વસ્તુ છે બધી જગ્યાએ ઓર્ગેનિક. મોલની મુલાકાતે આવો એવી મારા નમ્ર વિનંતી છે. આભાર. થેન્ક યુ. કેટલી મિનિટ?